હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. અને આજે પણ બપોરથી વ્લોગ સ્ટાર્ટ થયો છે. મારા મમ્મી ધમુભાઈ આવી ગયા છે અને હું બનાવું છું રસોઈ. તો અહીંયા જો વટાણાનું શાક મૂકી દીધું, ચડી ગયું કે નહીં જોઈ લઈએ. ગેસ તો બંધ કર્યો છે મારા ધમુભાઈએ, હજી વરાળ નથી નીકળી, પણ શાક ચડી તો ગયું. ચાલો, આજે લીલા વટાણાનું શાક કર્યું છે. આપણે સ્ટોર કર્યો હતો, સ્ટોર મેં એટલે જ કર્યો હતો, ક્યારેક શાક ન હોય ને તો આપણે જલ્દી ક્યાંક શાક બનાવવાનું થાય ને તો થઈ જાય. તો આજે કાંઈ શાક નહોતું તો લીલા વટાણાનું શાક બનાવી નાખ્યું. અને મારા ઓમભાઈનો ફ્રેન્ડ પણ આવે છે. અને અહીંયા જો અમુભાઈ ધમુભાઈ બે આવી ગયા છે. ધમુભાઈ સીતારામ. હાલો, જમવા બેવું છે ને તો રોટલી બનાવી નાખો. હાલો, ને મારા અમુભાઈ જો હજી આવ્યા જ છે, તો ચાલો રોટલી બનાવી નાખું ફટાફટ. લગભગ 12 સાડા 12 જેવું થયું છે. કેટલા વાગ્યા ખબર નથી, કેટલા વાગ્યા છે. ઓ હે, 12:30 થઈ ગયા છે. તો હાલો ફટાફટ રોટલી બનાવી નાખી. તારા ઓમનો દોસ્તર આવે તેને જમવા બિહાર જેવું આવે. કપડાને બધું ધોઈને મૂકવી દીધું છું. જો મારા માનભાઈ આવી ગયા છે, પલભાઈ આવી ગયા છે. હેલો પલભાઈ. પલ્લે પણ વ્હાઈટ ટી શર્ટ મસ્ત લાગે. પલ છોકરી જોવા જાય ને વ્હાઈટ પહેરીને જજો, તરત જ આ પાડી દેશે. અમારા પલભાઈ શું આને જો બહુ દાતા આવે. આમાં ધમુ જેવું છે કા. જો ચારે ભેગા થયા છે. હમણાં મૂવી ચડાવશે ને જોશે. અને હું રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. બોલો, ગેસ ચાલુ મૂકીને ત્યાં આવી ગઈ છે. બધા વાતો કરવા રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. ભાઈ જો પહેલી વાર સલાડ સુધારે સમજો. અરે વાહ, કટિંગ કરતા મસ્ત આવડે. હે પહેલી વાર સુધારું છે. હા, બધાય માટે પહેલી વાર. તારી આડું સુધારતો દોય પેડ બેડ લઈને આમ છે. નાનું ડાઇનિંગ ટેબલ બનાવી નાખ્યું. અમારા મમ્મીને પછી સુવિધા ફૂલ જોઈ કા મમ્મી. ઓલા બધા જમવા બોલે તું ચાલો બધા જમવા બેસી જાઓ. આ બધા જમવા બેસી જાઓ. ગરમ ગરમ રોટલી બનાવતી જાઓ. તમે બધા બેસી જાઓ. હાલે બાપા જમવા બેવા. મારે છે કહી દે. કોણ મારે છે? એ વો માર. હાલા જમવા બેસી જાઓ. બેસા જમવા બેસી જાઓ ફટાફટ. ફળિયા પાટી. હાથ ધોયા બધાએ? હાથ ધોતા વગર એ ભાઈ આમ જોવા જાય ગેડીમાં ડેટોલ ને એવું હોય. ડેટોલ થી ખબર વડિયામાં ન જાય. ઓલો ક્યાં ગયો? આમ તારે પલ્લે મુરત જોડાવાનું છે. તમે બે લઈ જાઓ, એ આવશે. બે લઈ જાઓ. શું થયું? રોટલી ભરાળ લાગી દાજી ગઈ. વાત ઉડાવ જમવા બેવાનું કઈ નાખતો જ બંધ થઈ ગયો. શેમાં રોટલીમાં રોટલી ગરમ ગરમ આપતી જાય. આ કુકરને ઢાંકીને દે પાછું. માન જે જોઈ લેજો. સલાડ પાપડ જે જોઈ. એટલે પાપડ હું વેપર ને બધું લઈ લેજો. પાપડ બોલાવી છાશ લઈ લેજો. શરમમાં નહીં રહેતો કાંઈ. માં પલ તો એવાય હતી ગયો એટલે વાંધો નહીં. માન ને કેવું અરે પલ જેવું કોઈ ડાયું નથી. તમે ત્રણમાં દેખી નહીં. તમે ત્રણમાં દેખી ડાયા નથી એમ. પલ જેવા પલ ડાયો છે. આપું રોટલી કોને બોલો. જે અમારા ધમુભાઈ, હું ભાઈ, પલભાઈ, માનભાઈ ચારે દોસ્તાર બે ગયા જમવા. રોટલી સલાડ ને શાક ને એવું લઈને. પલ મજા આવે છે ને જમવાની?
અમારા ઓમને નથી મજા આવતી જો તો બપોર જો ઘડી ખોઈ ગઈ હતી ને અત્યારે છે ને તૈયાર થઈ ગયા ને અમારે જવું શાક લેવા તો હાલો ફટાફટ શાક લઈ આવી પછી ઓમને ધમો આવી જઈશ વહેલા તમે વહેલા શાક લઈ આવી હું જો અત્યારે શાક લેવા જાઉં છું ને મેં અત્યારે જમવા આવ્યા જો કેટલા વાગ્યા 5:30 થયા તો અત્યારે જમવા આવ્યા તો મેં કીધું કાંઈ હાલો હમણાં આવું છું મેં કીધું ફટાફટ એક શાક લેતી આવું એને આમ નાવું છું કે મેં તમને નાહી લો ત્યાં હું શાક લઈને આવી શકું તો મેં નાહી ત્યાં તો હું લઈ આવી શાક લઈને ફટાફટ હાલો ફટાફટ જઈને ફટાફટ પાછા આવી શાકને એવું લઈ આવી આમાં શાક છે મેથીને ભાજીને એવું છે અને ઘરે પગી ગયા હવા 6 થઈ ગયા અને મેહુલ જમીન નાઈને વહી ગયા અને મારા ઓમુભાઈ આવી ગયા જો તો હાલો હવે ઘડીક પોરો ખાઈ લઈએ હાથ પગ મોઢું ધોઈ નાખવી અને પછી રસોઈ બનાવવા માંડીએ કેમ કે હવા 6 થયા છે એટલે 7 વાગે ત્યાં રસોઈ બનાવવા હોય અને મેથીની ભાજી બનવાની સામે મેથીની ભાજી લાવીશું અમારા ઓમભાઈ મમરાને ચેવડો લઈને બેસી ગયા તો હું બેસી ગયા હારવાર નાસ્તો કરવા મેં લાઈ મને નાસ્તો દે મને ભૂખ લાગી તો મારા દીકરો બે ચેવડો ખાવીશ તો હાલો બધા ચેવડો ખાવા ભાજી લાવી હતી વહી નાખી સુધારી નાખી અને આજ રસોઈને થઈ ગઈ મોઢું મેથીની ભાજી લઈને એમાં જો 7 વાગી ગયા અને નીચેવાળા બા તો વીણામાં આવ્યા હતા એટલે સારું થયું અહીં બેઠા બેઠા બે વીણતા હતા તો બા હજી ગયા અને મારે ધમુભાઈ આવ્યા લાગીશ હા ધમુભાઈ આવી ગયા જો આવો આવો ધમુભાઈ કેમ છો મજામાં મજામાં ધમુભાઈ આવા ધમુભાઈ ટ્યુશન ગયા હતા હજી અત્યારે આવ્યો ચાલો ખોલી દઈ ધમુભાઈને ઓમભાઈ ક્યાં ધમુભાઈ આવ્યા એવું છે હું હજી અંદર ગઈ હતી મિત્રો આપણે જો ટ્યુશનથી આવી ગયા ને મમ્મી જો આપણી આડું સરસ મજાના થેપલા બનાવે છે કા મમ્મી જો અહીંયા બનાવે છે શિયાળો જાવું કરે છે થેપલા એવું બનાવી ખાઈ હે પછી ઉનાળો ન ગમે આવું હવે ઉનાળો જ લાગવા માંડ્યો છે ગરમી થવા માંડી છે પણ તો એટલી બધી ગરમી નથી મેં બનાવું આજ મેથી લઈ આવી થોડી જાજી છે ને તારે ઉતાવળ છે એટલે નકર મેથી ભાજી ને ભાખરી બનાવવાની આ તારી ગાડીમાં થેપલા બનાવવા ઉતાવળ હાલો થેપલા બની ગયા બેજા જમવાના હાલો તમે બધા જમવા તો અમારા ઘર ચા તો ન હોય પણ થેપલા અને છાશ ચટણી પછી લાલ મરચા એવું બધું છે કાઢું હા ચાલો મમ્મી જમવાનું બનાવી નાખો ચાલો તમે બધા પણ જમવા ભાઈ જો જમવા બે ગયા છે ચટણી ને થેપલા ને એવું બધું લઈને કાઢું ચટણી કેવી બનીશ ચટણી વેચવાનું શરૂ કરી કેમ હારી બનાવી બહુ સારી બને છે વેચવાનું શરૂ કરી દે એમ એમાં ધમુભાઈ શું કહેજો ચટણી મંગાવી હોય કોમેન્ટ કરી દેજો મમ્મી મસ્ત ચટણી બનાવે છે એમ એમાં ધમુભાઈ કહે છે કે મમ્મી કે તું ચટણી વેચવાનું શરૂ કરી દે ને કે કેટલી મસ્ત ચટણી બનાવી છે કે બધાને ભાવશે કે તું કે ઘરેથી બિઝનેસ શરૂ કરી દે કે ચટણીનો એ કે એટલે એ કે બધા કોમેન્ટ કરજો જેને જેને ચટણી લેવી હોય ને એ કોમેન્ટ કરજો ભાઈ કોને ભરવે ભાઈ મારા હાથની ચટણી ખાવી છે કોમેન્ટ કરજો તો આપણે બિઝનેસ શરૂ કરવી કહે ધમુ ધાર્મિક થેપલા કેવા બન્યા છે મસ્ત બેન મસ્ત બનાવીશ હા ધાર્મિક ભાઈ કે થેપલા મસ્ત બનાવે હું એનું એક રાજ કહું તમને થેપલાના લોટ બાંધ્યો ને એમાં મેં ગાજરને એવું નાખ્યું હતું બપોરનું સલાડ વધ્યું હતું બપોરે મેં ગાજર સુધાર્યા ને તો ભાઈ ન ખાધા તો પછી કેટલા 2 ગાજર આખા સુધારેલા મેં પડ્યા રહ્યા તો મેં છે ને થેપલામાં ગાજરને એવું નાખી દીધું જો તમને નજીકથી બતાવવામાં બતાવે છે જો આ લાલ કણી જે તમને દેખાય છે ને એ ગાજર છે તો છોકરા ગાજર ન ખાય એટલે હું પછી 2 દિવસ જાઉં તો ગાજર લેતી આવું તો સુધારી દઉં ખાય નહીં ને એટલે પછી થેપલામાં નાખી દઉં જો ગાજર આજે શાક લઈ આવી એમાં લાવીશું એટલે છોકરા આમ ગાજર એવું ન ખાય ને તો આ રીતે ખવડાવવાના અને થેપલા નાખી દે એટલે ખબર ન પડે પડે તમને ખબર ન પડે ને તો મેથીને થેપલા બનાવતા હોય દૂધીને થેપલા બનાવતા ગમે બનાવતા એમાં ગાજરને એવું હેલ્ધી વસ્તુ એડ કરી દેવાની જો કે મેથીને દૂધીની હેલ્ધી જ હોય પણ ગાજર છોકરાના આંખો માટે બહુ સારું કેમ કે ગાજર ખાય ને તો રોશની વધે એવું વિજ્ઞાન કહે છે એટલે હું છે ને ગાજર આવી રીતે છોકરાને ખવડાવું ખાસ કરીને ધમુભાઈ ઓમભાઈ તો ખાય અને આમાં ક્યાંય મિક્સથી ક્રશ કરીને નાખી દેવાના ખાવું ઓલામાં મિક્સરમાં ક્રશ કરી નાખો ને એટલે થઈ જાય જો ક્યાંય દેખાય નહીં અને વણવામાં તો તમારે ઇઝી જ રહે ક્યાંય વણાય નહીં ઓલા વણાય નહીં હું ક્યાંય દેખાય નહીં ક્યાંય નડે નહીં એકદમ પરફેક્ટ રીતે વણાઈ જાય જો અહીં બતાવું જો અને છોકરાને ક્યાંય દેખાય નહીં અને થોડુંક આમ કલરંગી લાગે થેપલું તો છોકરાને આમે ખાવાની મજા આવે થોડુંક લીલું લાલ ને એવું દેખાતું હોય તો છોકરાને યુનિક લાગે કે આમાં કંઈક નવીન લાગે ચાલો ખાઈએ એમ કહી દઉં તો તમે એકવાર આવી રીતે થેપલા બનાવજો ગાજર એવું વધે તો આવી રીતે છોકરાને ખવડાવજો પછી મને કોમેન્ટ કરજો કેવા લાગ્યા એમ ધાર્મિક ભાઈ જો ટ્યુશન વાળી ગયા અને ઓમભાઈ ગયા છે દોસ્તાર ત્યારે જમવા અને મેં ઓલા જાય હું વાટ જોઉં છું અને મારે છે ને તેલનો ડબ્બો પૂરો થઈ ગયો તો અમારે તેલ મંગાવ્યું તો એ તેલનું પાઉચ લઈ આવ્યો અને ખાસ આપણે કયું તેલ ખાવું જોઈએ કેટલા લોકોને ખબર છે મને કોમેન્ટ કરજો
જોકે અત્યાર સુધી આપણે બધા આડેધડ જ તેલ ખાઈએ, પણ તેલમાં છે ને કેટલા પ્રકાર આવે, એમાંથી અમુક તેલ આપણે ચોઈસ કરવાના હોય કે આ તેલ આપણા માટે બેસ્ટ છે. તો હું છે ને સિંગ તેલ નથી વાપરતી. આજે ઓમ લઈ આવ્યો છે પહેલી વાર સિંગ તેલનું પાઉચ, કેમ કે અમે સિંગ તેલ ખાતા જ નથી. અમે છે ને સનફ્લાવરનું તેલ ખાઈએ છીએ, અને પણ સનફ્લાવરમાં તે કેટલી વેરાયટી આવે છે, અને એમાંથી આપણે કયું તેલ ચોઈસ કરવાનું ખબર છે તમને? અહીંયા જુઓ નીચે ફિલ્ટર, અહીંયા રિફાઇન્ડ લખેલું આવે છે. રિફાઇન્ડ ઓઇલ નથી આપણે વાપરવાનું, જ્યાં ફિલ્ટર આવે ને એ ઓઇલ આપણે વાપરવાનું. જે રિફાઇન્ડ ઓઇલ આવે ને એમાંથી જે બધા ગુણ હોય ને, બધા તત્વ જે મેઇન હોય ને એ બધો નાશ પામે. તો એમાં પછી કાંઈ એટલે કાંઈ વધે નહીં તેલ ખાવામાં. અને ફિલ્ટર છે એ તેલ ખાવામાં બેસ્ટ છે. તો આપણે તેલ તમે કોઈ પણ વાપરતા હોય, જોકે હું તો સૂર્યમુખીનું જ ઓલું સનફ્લાવર જ વાપરું છું, તો મને એ જ ફાવે છે. સિંગ તેલથી છે ને હાર્ટ એટેકના ચાન્સીસ વધારે રહે, અને ખાસ કરીને જેને બોડી હોય ને એને તો સિંગ તેલ ખાવું બહુ હાનિકારક છે એમ ડૉક્ટરો કહે છે, આપણે નથી કહેતા. એટલે હું નથી વાપરતી, અને મારા મમ્મીએ બધું નવું નવું રિચાર્જ કર્યા કરે એટલે એને થોડીક વધારે ખ્યાલ હોય. એટલે અમે સનફ્લાવર વાપરીએ છીએ, અને એમાંય સનફ્લાવરમાં તે ફિલ્ટર વાપરીએ. રિફાઇન્ડ ઓઇલ ક્યારે નહીં વાપરવાનું. એટલે ગમે ત્યારે તમે તેલ લેવા જાઓ તો પહેલાં તમારે ચેક કરવાનું કે એમાં રિફાઇન્ડ ઓઇલ લખ્યું છે કે ફિલ્ટર લખ્યું છે. ફિલ્ટર લખ્યું હોય ને તો જ તમારે લેવાનું. રિફાઇન્ડ ઓઇલ લખ્યું હોય ને તો એ તેલ તમારે કાંઈ કામનું નહીં, એ નુકસાન કરે અમુક. તો હાલો હવે મને ભૂખ લાગીશ તો હું જમી લો. તો મને તેલનો પાઉચ લેવો હતો ને તો મને યાદ આવ્યું તેલનો ડબ્બો લેવાનો છે, પણ મેં પેલા આપણે ચેક કરીએ તો મારે ઓલું મંગાવ્યું હતું ને હું લઈને આવ્યો. એ કે મમ્મી એમાં ફિલ્ટર વાળું તેલ નહોતું, એ કે રિફાઇન્ડ હતું એટલે હું ન લાવ્યો. અને કે આમાં એ કે ફિલ્ટર હતું ને તો લઈને આવ્યો. મેં કીધું સારું હાલો કાંઈ વાંધો નહીં, પછી આપણે તેલનો ડબ્બો લઈ આવશું. તો હાલો બધા જમવા, મને બહુ ભૂખ લાગી છે ને, હવે 8 થઈ ગયા છે, અને મેં તો જમીન ગયા હતા એટલે એ આવશે ને તો એ મોડા જમશે. એટલે મેથી ભાજી તો મેં લાગું તો નહીં લાગી, પણ કચરો બાકી રહી ગયો. તો હું ભાઈ ઝાડ મોડું થતું હતું, મેં કચરો પછી ભરીશ. પહેલાં મેં ઝાડને કાઢું થેપલા બનાવી, તો મેથીની ભાજી બનાવતી પણ પછી બનાવ્યા થેપલા. અને આ કચરો છે ને મારે થોડોક અલગ રાખવો હોય, નકર તો જમણ પછી કચરા ડોલમાં કરીએ. પણ આ સવાર ગાયવાળા ભાઈ આવે ને, ગાયના રોટલા લેવા આવે ને એને આપી દેવાનું, એટલે અલગ ભરવી. ખાલી બધું કામ જાવ ગાયના મોઢે જાય બિચારા, અને પાછા લેવા આવે છે ઘર ઉડી, તો આપણે ક્યાં દેવાય જવું લઈ જશે. પછી અલગ નથી, ખાલી અલગ ભરવાની માથા પર એટલું જ નહીં. જબલું ભરી લીધું, સાંભળું જબલું આપી દેવાનું. આપણે જો ભાઈ ગોળ મુકાઈ ગયો તો હવે છે ને આવો સ્ટીલનો ડબ્બો લઈ લેવાનો છે, અને એમાં છે ને આવું ગોળ ભરી દેવાનો છે. ગોળ જો મસ્ત કડક થઈ ગયો છે, અને તમને એમ ખબર પડે તો આમ ભાંગી જવાનું, ભાંગશે ન હોય. અને પછી એવું લાગે ને તો જરાક ખાઈ જવાનું, કડક લાગે ને તો પછી ભરી દેવાનું. આ રીતે કટકા કરી નાખવાના ગોળના, અને પછી ભરી લેવાના. આખી ભેલી હોય તો તપાઈ નાખો તોય હાલે. અને મેં છે ને ગોળના 2 ડિપાર્ટમેન્ટ કર્યા છે. આ ગોળ છે ને છાંયે તપાવ્યો છે, અને બીજો ગોળ છે ને તડકે તપાવ્યો. બેયની પોઝિશન સેમ જ છે, કોઈ ઓલું નથી, કાંઈ ફેર નથી ડિફરન્સ. એટલે તડકે તપાવો તોય હાલે, છાંયે તપાવો તોય હાલે. તો આખા વર્ષનો ભરવાનો ગોળ છે. કોને કોને ગોળ ભરવાનો છે મને કોમેન્ટ કરજો, કોણ કોણ મારી જેમ ભરે છે. અને આખી મેં મણ ગોળ લીધો, પહેલાં 10 કિલો તપાવ્યો હતો, અને 10 કિલો પાછો આ. અને આવી રીતે તપાઈ નાખશો ને એટલે ઉનાળામાં છે ને ગોળ એ હરશે નહીં. આખું વર્ષ તમારે આવા નવા ગાંગડા જ રહેશે. ગોળ કાળો પડી જશે પણ એ હરશે નહીં, અને આવો નવો કડક રહેશે, પોચો જ નહીં પડે. તો બસ આવી રીતે આપણે ગોળ ભરી લેવાનું છે. બધું ગોળામાં ભરશું ને બીજો થોડોક આમાં ભરશું. આ ચાલુ ખાવાનો ડબ્બો છે, અને બીજો વધશે ને મોટા ડબ્બામાં ભરી લઈશું. પેલા નાનો ડબ્બો ભરલો, કેમ કે મહેમાન જોતો હોય વારે વાર ખાવા. અને રોજ જમવામાં ફરજિયાત ગોળ ખાવાનો 2 ટાઈમ, બપોરે સાંજે. ગોળ ખાવો સેહત માટે બહુ સારું, અને પાચન શક્તિ માટે પણ બહુ સારું. અને ખાંડ નહીં ખાવાની, ખાંડ બિલકુલ ખાવાની નહીં. સવારમાં ચા તો પીવાની નહીં. હું છે ને સવાર ચા વગર મારે હાલતી નથી, એટલે ચામાં ખાંડ છે ને ખાલી અડધામાંથી અડધી ચમચી ખાંડ નાખી મોળી ચા પીવાની. અને ચાનો ઉપયોગ એ બહુ નહીં કરવાનો, મતલબ જે ચાય પત્તી નાખે ને એની વાત કરું છું. એ રીતે હાવ ઓછી નાખવાની, કડક ચા નહીં પીવાની. આ તો ચા વગર ન હાલતું, એને લગી હાલતું એને તો કહી જ લેવાનું. તો આ બધો ગોળ ભરાઈ ગયો છે. ગોળ આ રીતે ભરી લેવાનો છે, પછી ઉપર ઢાંકી દેવાનું છે ઢાંકણું આમ. એટલે આખું વર્ષનો ગોળ તમારે ભરાઈ ગયો. બાકી કાંઈ છે નહીં ગોળ ભરવામાં. ઘણાની કોમેન્ટ આવે આખા વર્ષનો ગોળ કેવી રીતે ભરવો, એટલે મેં તમને પાછું બતાવ્યું બીજી વાર. તો ભરી લેજો આવી રીતે ગોળ, જે લોકોને બાકી હોય. અને ભરી લીધો એને કંઈ કહેવાનું છે જ નહીં. ચાલો હવે આ મૂકી દઈએ. તો ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.